સુરત શહેરમાં ફરીથી હની ટ્રેપ કરતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 5ની ધરપકડ. ઉમરા પોલીસે ગેંગને ઝડપી પાડી. જર્જરિત બંધ બિલ્ડિંગના ફ્લેટમાં હની ટ્રેપ કરતા ગ્રાહકનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરતા યુવતીઓ સોશિયલ મીડિયા અને મોબાઈલ પર સંપર્ક કરી હની ટ્રેપમાં ફસાવતી. યુવતીઓ જોડે બીભત્સ ફોટો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા, એકાંત સ્થળે બોલાવી હની ટ્રેપ કરતા. ઉમરા વિસ્તારમાં આવેલ સૂર્ય મંજર એપાર્ટમેન્ટમાં પોલીસે છાપો મારી ગેંગને ઝડપી પાડી. એપાર્ટમેન્ટ જર્જરિત અને મોટાભાગના ફ્લેટ બંધ હતા, જેમાં શંકાસ્પદ લોકોની અવરજવર રહેતી હતી. જે અંગે તપાસ કરતા પોલીસે ગેંગને રંગે હાથ ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં યુવકને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો, જ્યાં યુવકને હની ટ્રેપમાં ફસાવીને ₹5 લાખની ખંડણી માંગવામાં આવી. ખંડણી નહીં આપે તો પોલીસ કેસ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી. જોકે પોલીસની સતર્કતાના કારણે ગેંગનો પર્દાફાશ થયો. ઝડપાયેલ આરોપીઓમાં 1 આકાશ પરસોત્તમભાઈ વાઘેલા, 2 પિયુષ હસમુખ ગોસ્વામી, 3 ખેતારામ હડમતારામ પરમાર, 4 રાજવી હિરેન દેવગણિયા, 5 પ્રાંજલી ઉડે પ્રિન્સી આદિત્વ પ્રતાપસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી. જ્યારે રમેશ પાલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરાયો. આરોપી વિરુદ્ધ વર્ષ 2022માં ઉમરા પોલીસ ચોપડે ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે પિયુષ ગોસ્વામી વિરુદ્ધ પણ 2025માં વરાછા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર. રાજવી દેવગણિયા વિરુદ્ધ કતારગામ અને પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી વિરુદ્ધ વર્ષ 2024માં ગુનો નોંધાયો હતો. વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.